આજે તો જીજાજીને કહીને જ રહીશ. ગોપી ના પાડી ને તને. ના ના, હોય કઈ આજે તો કહીને જ રહીશ. હા બોલો બોલો, મારે પણ સાંભળવું જ છે. જો હવે તો જીજુને પણ સાંભળવું છે. જીજાજી, તે દિવસે આપણો એક્સિડન્ટ થતા રહી ગયો હતો અને તમે અમને રોક્યા હતા. હા યાદ આવ્યું. તો એનું શું? એ દિવસે કેસર તમને જોઈને શું બોલી હતી ખબર છે? ગોપી રહેવા દે ને. શું બોલી હતી? ગોપી, જીવનમાં ક્યારેય મારે હાથકડી પહેરવાનો વારો આવે ને તો આજ પોલીસ વાળાના હાથે આવવો જોઈએ. અને એણે એનું ફેવરિટ ટક પણ કર્યું હતું. એમ? સાચે કે સર? અને જીજાજી, હજુ પણ એક કિસ્સો છે. તે દિવસે કોલેજમાં સ્ટુડન્ટની બબાલ થઈ હતી અને ન્યૂઝમાં તમારું ઇન્ટરવ્યુ આવ્યું હતું. ત્યારે તમને જોઈને કેસર એકદમ ઇમ્પ્રેસ થઈ ગઈ હતી. હાય મારો હીરો. પહેલી વાર કોઈ છોકરાને જોઈને મારા દિલની ઘંટડી વાગી છે. છોકરાને જોઈને? પુરુષ છે પુરુષ, ડફોડ. તો શું થયું? ઉંમર બધું મોહ માયા છે. ઘંટડી વાગી ને એ મહત્વનું છે. આનું નામ તો શોધવું જ પડશે. જીવનમાં મારે ક્યારેય કોઈ પોલીસ વાળા સાથે લગ્ન કરવાનો વારો આવ્યો ને તો હું આની સાથે જ કરીશ. કેસર, આજે તો એસીપી સાહેબના હાથે પકડાઈ ગઈ. તને ડેડી બોલાવે છે. હા ડેડી, ગોપી હમણાં જ આવી. જા, તને ડેડી શોધે છે ને, જા. જીજાજી, મારી બ્યુટી ક્વીનને સંભાળજો. આ થોડી ડોબી છે પણ એટલી જ પ્રેમાળ. અને એને આમ જ હસતી રાખજો. અને જો તમને હેરાન કરે ને તો મને કહેજો, ક્યોંકि સાલી આધી ઘરવાલી હોતી હે. તને ડેડી બોલાવે છે ને, જા તું, જા. કે સર, તારી ફ્રેન્ડની મસ્તી પૂરી થઈ, હવે મારી ફ્રેન્ડ શરૂ કરશે. તારું ઇન્ટ્રોડક્શન કરાવું. આ કવિશા છે. જય સોમનાથ. જય સોમનાથ. કવિશા ભાવનગરની છે. અમે લોકો કોલેજમાં સાથે હતા અને અત્યારે અમદાવાદની એક મોટી કંપનીમાં જોબ કરે છે. હજી બીજું શું ઇન્ટ્રોડક્શન આપું તારા વિશે? ઘણું બધું. એમને કે હું કેટલી સુંદર છું, કેટલી સારી છું, અરે તારા કરતા વધારે સ્માર્ટ પણ છું. સાચું કહું, તેને છોકરીઓ વિશે શું બોલવું અને કેવી રીતે વાત કરવી એ આવડતું જ નથી. આખી કોલેજમાં હું જ એક છોકરી હતી જે એની ફ્રેન્ડ હતી, બાકી કોઈ હતી જ નહીં. અને અત્યાર સુધીની ફ્રેન્ડશિપ માત્ર ને માત્ર મારા કારણે જ ટકી છે. બાકી હર્ષ તો ક્યારે સામેથી કોન્ટેક્ટ ના કરે. બાય ધ વે, તમે ખૂબ સુંદર લાગો છો. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. લેટ્સ ડુ ધ અનઅવોઇડેબલ, ધ સેલ્ફી. કેમ હસી? અરે ના ના, એવું કંઈ નથી. કવિશા, હું તને બહુ જ સારી રીતે ઓળખું છું. નક્કી તારા દિમાગમાં કંઈ ભળતું આવ્યો છે એટલે જ તું હસી. અને તું મારી રીલ ઉતારવાનો એક પણ ચાન્સ ઇઝીલી નહીં જવા દે. હવે બોલ, કેમ હસી? એવું લાગે છે તે બાળ વિવાહ કર્યા છે. અરે કવિશા, કાંઈ પણ બોલે છે તું. અરે સાચે જ, તું એના કરતા બહુ મોટો દેખાય છે. અરે હું એનાથી ઊંચો છું, ધેટ્સ ઇટ. તું નહીં સુધરે. આવ, આપણે ફોટો પડાવીએ.
કવિશા, હવે તારા દિમાગમાં બીજા ભળતા સળતા વિચાર આવે ને એની પહેલા તું નીકળ. ઓકે, ઓલ ધ બેસ્ટ. હેવ અ હેપી મેરિડ લાઈફ. બાય. બેબી, અમે આગળ જઈએ છીએ. ઘરમાં નવી લક્ષ્મીનું સ્વાગત કરવા માટે કોઈ નથી. તમે અમની સાથે આવજો. હા, એ બરાબર છે. હું અમને લઈને આવું છું. તમે નીકળો. અમે પણ આવીએ છીએ. હવે અમારું પણ અહીંયા કંઈ કામ નથી. બેટા સાચવીને રહે. ને તારી કાળજી લેજે. દીકરીને બિંઢળ બંધાય એટલે માનું પાલવ છૂટી જાય. માં છોકર પદમાં બેદરકારી થાય તો ચલાવી લે બેટા, પણ સાસુની સામે બેદરકારી દેખાય તો માના સંસ્કાર લજવાય. મારા મહાદેવે તને બહુ મોટી જવાબદારી આપી છે. એ જવાબદારીને પાર પાડજે. મારા મહાદેવ હંમેશા તારી સાથે રહેશે. મમ્મી, મને બહુ ડર લાગી રહ્યો છે. ઘણો ડર લાગે છે દીકરા કેસર. જરાય ડરવાનું નહીં. આ તારા ડેડી છે ને, એમને અડધી રાત્રે ફોન કરી દેવાનો. તારો બધો જ ડર દૂર થઈ જશે. મમ્મીને નહીં, બેનને નહીં, ડેડીને ફોન કરવાનો. અને એક વાત ખાસ યાદ રાખજે, તું 18 વર્ષની થઈ ગઈ છે. દીકરા, તું તો મોટી થઈ ગઈ. હા, હવે તારા માથે મોટી મોટી જવાબદારીઓ આવશે. બસ 6 મહિના સંભાળી લેજે. હા, 6 મહિના સંભાળી લેજો એટલે છોકરીના લગ્ન થાય એટલે સાસરામાં ઠરીઠામ થતા 6 મહિના તો લાગે જ ને. અને 6 મહિના પછી પિયર પારકું લાગે અને સાસરું સોહામણું લાગે. હે ને? યાદ રહેશે ને કેસર દીકરા? કેસર, દીદી, તું પોતાનું ધ્યાન રાખજે અને બહુ દોડધામ ના કરતી. બોલી દાદીમાં, બહુ મોટી ના જોઈ હોય તો. કેસર રડીશ નહીં,
હજી તારા સાસરે જઈને ફોટા પડાવવાના છે ને? રડીશ તો ફોટા ખરાબ થઈ જશે. રડીશ ને ના પાડીને ચૂપ થઈ જા. છોકરી ઘર છોડીને જાય ત્યારે રડવું જ જોઈએ એવો કોઈ નિયમ નથી. ચલ ચૂપ થઈ જાજો. આમને જુઓ, રડીશ નહીં કરે છે અને પોતે જ રડ્યા કરે છે. આમ પુરુષ થઈને રડો છો, કેવું લાગે? હવે શું કરું? રડવું આવે તો એ સર ચૂપ થઈ જાજો. એ ચોર કોની સાથે વાત કરે છે ખબર છે તને? શિવગઢના ખાનદાની પરિવારના કરતા ધરતા વિક્રમસિંહ સાથે વાત કરી રહ્યો છે તું. અવાજ નીચો કરીને વાત કર. અત્યારે ને અત્યારે ગાડી મોકલ. સાંભળ. હલો હલો હલો. ફોન કાપી નાખ્યો મારો. શું થયું વેવાઈ? કેમ આટલા ગુસ્સે થઈ ગયા છો? અરે શું કહું તમને, તમે રહ્યા સંબંધી એટલે હવે તમારાથી શું છુપાવવાનું. હર્ષવર્ધનસિંહજી અને કેસર માટે ગાડી બુક કરાવી હતી. તો અત્યારે કે છે બીજા પૈસા મોકલાવો તો ગાડી મોકલાવું. હવે એને પૈસા તો મોકલાવી દીધા છે, અત્યારે શેના પૈસા માંગે છે એ જ સમજાતું નથી. મારા જેવા ખાનદાની માણસ સાથે બહુ ખરાબ રીતે વાત કરી આણે. હે મહાદેવ, હવે શું કરીશું? એ જ ને દિવ્યકુમાર, તમને પૈસા આપ્યા હતા ને ગાડીવાળાને આપવા માટે, તો કેમ નથી આપ્યા? સોરી પપ્પા, મારાથી ભૂલ થઈ ગઈ. પોતે કંઈક કાળું ધોળું કર્યું હશે ને હવે બિચારા દિવ્યકુમાર ઉપર દોષનો ટોપલો ઢોળ્યો. શું દિવ્યકુમાર, મારે એકલાએ ક્યાં ક્યાં દોડવાનું? અરે પણ હવે મોબાઈલથી પૈસા મોકલાવી દો, એ લોકો ગાડી મોકલી દેશે. ના બેબી માં, એમાં બહુ વાર લાગી જશે. હું આવું. અરે હર્ષવર્ધનસિંહજી, અરે તમે જરાય ચિંતા ના કરો. હું હમણાં જ કલેક્ટરને ફોન કરું છું અને એનું લાયસન્સ જ રદ કરાવી દઉં છું. વિક્રમસિંહ સાથે આ રીતે વાત કરવાની એની હિંમત જ શાની થઈ? બેબી માસી, બધું સમૂહ સૂત્રું પાર પડ્યું, પણ છેલ્લે ન થવાનું થયું. આ એક ભૂલ માફ કરી દો, માફ કરી દો. નિર્મળાબેન, ચિંતા ના કરો, ચાલે હવે. બેબી માસી, તમે જરા પણ ટેન્શન ના લેતા. પપ્પા કોઈકને ફોન કરી રહ્યા છે, કોઈ વ્યવસ્થા ચોક્કસ થઈ જશે. સોરી બેબી માસી. એમાં શું હતું કે લગ્નના બહુ બધા કામો હતા, એમાંથી અમુક કામો પપ્પાએ મને સોંપેલા, એમાં બધી ગડબડ થઈ ગઈ. પપ્પા, જોઈએ તો હું તમને પૈસા કાઢી દઉં, પણ બધાની સામે ઇજ્જત ના કાઢો. બીજી ગાડી મંગાવી દો. શું કામ? એ જ ગાડી આવશે. હા, એની કઈ જરૂર નથી વેવાઈ. આ જુઓ, આવ્યો મારો હીરો. રાણી સાહેબા, મારી પાસે 4 પૈડાવાળી ગાડી તો નથી, આ 2 પૈડાવાળી છે. ચાલશે? ઈશ, ચાલશે નહીં, દોડશે દોડશે. કેમ બહુ રાણી? આવો. એક મિનિટ.
બેસતા પહેલા તમારું ઓલું ટોક કરીને બતાવો, તો જ ગાડી આગળ વધશે. અત્યારે અહીંયા હા, અત્યારે અહીંયા હમણાં તાત્કાલિક. અત્યારે રહેવા દો ને. ઠીક છે, તો પછી ગાડી આગળ નહીં વધે. ચાલો. જાઓ, તમારા પાર્સલને લઈ જાઓ. મીનાબેન, આ નવી વહુ રાણીને ગમી જાય ને એવી સજાવટ કરજો, સમજ્યા? ગૃહ પ્રવેશ માટે કળશની તૈયારી કરી દીધી છે ને? વેદિકા અહીં જ ઉભા રહો. હર્ષવર્ધન અને એમના વહુ હમણાં આવતા જ હશે. એમના સ્વાગતની તૈયારી કરવા માટે તમારે અહીંયા હોવું જરૂરી છે. તમે તમારા રૂમમાં ચાલ્યા જશો, પછી અમે કોકને બોલાવવા મોકલીશું, એમાં સમય બગડશે. એટલે અહીં જ ઉભા રહો. હો, વરવધુનું સ્વાગત અમારે કરવાનું છે? હા. ના, પણ બા, તમે હાજર હોય અને વરવધુનું સ્વાગત અમે કરીએ એ ખોટું કહેવાય ને? તમારું અપમાન થયું કહેવાય. વરવધુનું સ્વાગત કરવાનું માન તો તમને જ મળવું જોઈએ. આ ઘરમાં કોને કેટલું માન આપવું ને કેટલું નહીં અમે બહુ સારી રીતે જાણીએ છીએ વેદિકા. વરવધુના સ્વાગતનું માન તમને મળી રહ્યું છે એમાં અમને જરાય આનંદ નથી રહ્યો. પણ આપણા પરિવારના રીતિ રિવાજો પ્રમાણે માત્ર ને માત્ર સુહાગણ જ વરવધુનું સ્વાગત કરી શકે છે. અને આપણા ઘરમાં સુહાગણ કોણ છે? માનને લાયક નથી, છતાંય માન મળી રહ્યું છે. નસીબ સમજો. દીવામાં ચોખ્ખું ઘી છે ને? હા હા. અને આ વાટ કેમ આમ વાંકી ચૂકી બનાવી છે? વેદિકા, આરતીની થાળી બરોબર જ છે. પાણીમાંથી પોરા કાઢતા હોય એમ બીજાની ભૂલો કાઢવાનું રહેવા દો. તમને સ્વાગત કરવા માટે કહ્યું છે ને, તો એ જ કરો. એ તો આવડે છે ને તમને? ના આવડતું હોય તો શરમ રાખ્યા વગર પૂછી લેજો. આમે ઘણી વખત શરમ રાખ્યા વગર ના પૂછવાનું પૂછો જ છો ને. અમરબા, વરઘોડી આવી ગયા.